રાજકોટ અગ્નિકાંડ બાદ એએમસીનું તંત્ર જાગ્યા પણ દીવા તળે અંધાર જેવો ઘાટ સર્જાયો છે, કારણ કે ફાયર સેફટી અને નિયમો વિરુદ્ધના એકમો સીલ મારતી એએમસી પાસે પોતાની કચેરીઓમાં જ ફાયર સેફટીની સુવિધાઓ નથી. એએમસીની 73 ઇમારતોમાં ફાયરની એનઓસી નથી, જેમાં કોર્પોરેશનના હોલ, પાર્ટી પ્લોટ, અર્બન હેલ્થ સેન્ટર અને સબ ઝોનલ જેવી ઇમારતો સામેલ છે. ફાયર એનઓસી વિના જ આ ઇમારતોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે એનઓસી ન હોવા છતાં અનેક હોલ લોકોને પ્રસંગ માટે ભાડે આપવામાં આવે છે, જેથી આવા હોલમાં મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયેલા છે. દીપક, એએમસી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, બધી જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, એનઓસી છે કે નહીં, ફાયર સેફટીના સાધનો છે કે નહીં, પરંતુ એએમસીની જ ઘણી બધી એવી બિલ્ડિંગો છે કે જ્યાં ફાયર એનઓસી જ નથી. સોનલ, રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મહાનગરપાલિકા હોય કે બીજી મહાનગરપાલિકા, તેની કામગીરી યાદ આવી અને એસઓપી બનાવવામાં આવી. પરંતુ સૌથી મોટો પ્રશ્ન અહીં પોતાની જ સંચાલિત જે ઇમારતો છે ત્યાં ઉભો થઈ રહ્યો છે, કારણ કે એ જ ઇમારતોની અંદર ફાયર સેફટી નથી. અમદાવાદ શહેરની 73 ઇમારતો કે જે મનપા સંચાલિત છે ત્યાં ફાયર સેફટી નથી, એટલે કે આ ફાયર સેફટીનું સર્ટિફિકેટ લેવાનું હોય છે તે ફાયર એનઓસી જ નથી. એટલે કે અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અમદાવાદ કોર્પોરેશન જે છે તે અનેક જગ્યાઓ પર કામગીરી કરી રહી છે, સીલિંગ કાર્યવાહી થઈ રહી છે, કારણ કે તેમની પાસે ફાયર એનઓસી નથી. અત્યારે હાલના આ દ્રશ્યો જે છે તે ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટર અને ઘાટલોડિયા વોર્ડ ઓફિસના છે, કે જ્યાં ફાયર સેફટીની તપાસ જે છે તે અત્યારે આપણે જાતે કરીશું કે અહીં ફાયર સેફટી છે કે નહીં. હાલનું આ જે ઇમારત છે તે જોઈ શકાય છે કે અહીં કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની સુવિધાઓ નથી જોવા મળતી. બીજી મહત્વની બાબત કે આ ઇમારત છેલ્લા ઘણા વર્ષથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે, પરંતુ આ બિલ્ડિંગની અંદર ફાયર એનઓસી જ નથી. આ એક નહીં પરંતુ અનેક એવી પ્રિમાઇસીસ છે કે જ્યાં ફાયર સેફટીનું એનઓસી જે છે તે નથી. મહત્વનું છે કે અમદાવાદ શહેરની અંદર કોર્પોરેશનની અનેક ઇમારતો આવેલી છે અને 73 ઇમારતો, હું અત્યારે હાલ આ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે ઇમારત છે તે હાલ સિટી સિવિક સેન્ટર છે અને આ સિટી સિવિક સેન્ટરની અંદર પણ દ્રશ્યો જોઈ શકાય છે કે કોઈ ફાયર સેફટીની સુવિધા નથી અને આ જ ઇમારત પાસે પણ ફાયર એનઓસી નથી. 73 ઇમારતો એવી છે કે જે ફાયર સેફટી સર્ટિફિકેટ નથી ધરાવતી અને અમદાવાદ કોર્પોરેશનની આ ઇમારતો છે. એટલે કે ક્યાંક કોર્પોરેશન ખાનગી ઇમારતોમાં જઈ અને સીલિંગની પ્રક્રિયા તો હાથ ધરી રહી છે, પરંતુ આ મનપા સંચાલિત ઇમારતોની અંદર ફાયર સેફટી કોણ લગાવશે, ફાયર સેફટીનું એનઓસીનું પ્રક્રિયા કોણ કરશે, તે એક મહત્વનો જવાબદાર હિસ્સો જે છે તે બની રહે છે. હું લિસ્ટ જે છે તે વીટીવી ન્યૂઝ પાસે છે અને તે આખું લિસ્ટ બતાવવાનો પ્રયાસ કરીશ કે આખે કઈ કઈ ઇમારતો જે છે કે તેની પાસે નથી આ ફાયર સેફટી. 73 ઇમારતો એવી છે કે જેની પાસે ફાયર સેફટી નથી અને ફાયર સેફટી સર્ટિફિકેટ નથી. સૈજપુર કોમ્યુનિટી હોલ, હેમુભાઈ કાલાણી કોમ્યુનિટી હોલ, નરોડા મુઠિયા કોમ્યુનિટી હોલ, સૌથી મહત્વનું પશ્ચિમ વિસ્તારની અંદર જે ઇમારતો આવેલી છે ડીકે પટેલ હોલ, કે જ્યાં સૌથી વધારે પ્રસંગો જે છે તે થતા હોય છે અને ત્યાં સૌથી વધારે ભીડ પણ થતી હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારે આ ઇમારતો જે છે તેનું ફાયર સેફટી સર્ટિફિકેટ નથી લેવામાં આવ્યું. એટલે કે ક્યાંક નેગ્લેજન્સી જે છે, બેદરકારી જે છે તે તંત્ર પોતાની ઇમારતોની અંદર જ રાખી રહ્યું છે અને આ ઇમારતોની અંદર હવે ફાયર સેફટી સર્ટિફિકેટ ક્યારે લેવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ન છે. અન્ય ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ આ ઇમારતો સામે કોણ કાર્યવાહી કરશે? જવાબદાર અધિકારીઓ છે કે જેમના દ્વારા ફાયર સેફટી સર્ટિફિકેટ, ફાયર એનઓસી નથી લેવામાં આવી, તો તેની સામે શું કાર્યવાહી થશે? તે એવા અનેક પ્રશ્નો જે છે તે હવે ઉભા થઈ રહ્યા છે. સોનલ, શહેજાદ ખાન પઠાણ વિપક્ષ નેતા આપણી સાથે જોડાયેલા છે, ફોન લાઈન પર જોડાયેલા છે. એએમસીની 73 જેટલી એવી ઇમારતો છે કે જ્યાં ફાયર એનઓસી નથી, ફાયર સેફટીના સાધનો નથી. એ બાબતોને લઈને આપનું શું કહેવું છે? કોર્પોરેશન દ્વારા તો કહેવામાં આવે છે ઘણી બધી એવી બિલ્ડિંગોનું ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં નથી ત્યાં સીલ કરવામાં આવી રહી છે. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के लिए जब जाको तब सवेरा है. राजकोट के अग्निकांड के बाद अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी अचानक जगे और उन्हें फिर याद आया कि हमें अहमदाबाद हद में, अहमदाबाद विस्तार में सभी हाई राइज बिल्डिंग, अस्पताल हो, गेम जोन हो, सबकी एनओसी चेक करनी है. फिर एनओसी चेक करने निकलते हैं, लेकिन एनओसी चेक करने के बाद पता चलता है कि अहमदाबाद शहर में कितने ऐसी जगह है जहां पर एनओसी नहीं है. लेकिन सबसे बड़ी शर्मनाक बात तो ये है
कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की खुद की ही बिल्डिंग्स में ऐसी कई बिल्डिंग्स है। 2 दिन पहले विपक्ष ने भी प्रेस करके ये कहा था कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के जो यूएससी सीएससी सेंटर है वहां पर भी कहीं ना कहीं फायर सेफ्टी के नॉर्म्स की धज्जियां उड़ाई जा रही है। लगातार अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की मैं मुख्य बिल्डिंग की आपको बात करूं तो जो पुरानी बिल्डिंग है कॉर्पोरेशन की वहां पर फायर सेफ्टी के कोई साधन 2 दिन पहले नहीं रखे गए थे। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की जो मुख्य बिल्डिंग है जहां मेयर और जहां पर अहमदाबाद म्युनिसिपल कमिश्नर की खुद का कैबिन है वहां का भी जो फायर एग्जिट का डोर है उसे परमानेंटली ताला लगा के रखा हुआ है पिछले 3 वर्ष से। तो ये साफ दिखाता है कि जो व्यक्ति प्रशासन में बैठकर खुद की ही संस्था को ठीक नहीं कर सकते वो लोग अहमदाबाद शहर की जनता को किस हिसाब से सेफ्टी देंगे। और आज ही एक और खुलासा सामने आया जो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के चीफ फायर ऑफिसर है उनके ऊपर भी कहीं ना कहीं स्पॉन्सरशिप के नाम पर कार्रवाई चल रही है, उनके ऊपर भी विजिलेंस तपास चल रही है। तो अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन का खुद का ही स्टाफ यदि फायर सेफ्टी के नॉर्म्स की धज्जियां उड़ाता रहेगा तो हम अहमदाबाद के शहर की जनता के लिए सेफ्टी के लिए अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन से कोई अपेक्षा नहीं रख सकते। जी आभार आप અમારી સાથે જોડાયા તે બદલ।